શું કહ્યું તમે? ફરીથી આ છે ને એ પ્રયોગનો વિષય છે. આ પ્રયોગ હાલતા ચાલતા થઈ શકે છે. ટ્યુબ રેલવેમાં જતા હો થઈ શકે છે, બસમાં બેઠા હો થઈ શકે છે, અહીંયા બેઠા હો થઈ શકે. એમાં આચાર્ય ભગવાન એમ કહે છે કે નિશ્ચય નહીં વળે જ્યારે આત્મા વ્યવહાર નહીંનો નિષેધ કરે છે ત્યારે એને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. પણ વ્યવહાર નહીંનો નિષેધ કરવાની તાકાત કોઈ વિરલા વીર્યવંતમાં જ હોય છે. સર્વજ્ઞ ભગવાને કહેલો વ્યવહાર એનો નિષેધ કરવાનો. વ્યવહાર કેને કહ્યો છે? સર્વજ્ઞ ભગવાને કહ્યો છે. પણ સર્વજ્ઞ ભગવાને એમ હારે કહ્યું છે કે મારો કહેલો વ્યવહાર પણ નિષેધ કરવા લાયક છે. નિશ્ચય નહીં વળે તું નિષેધ કરજે. કેમ કે એ વ્યવહાર નહીં છે ને બીજાના ભાવને બીજાનો કહે છે. વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે. એટલે તું નિષેધ કરજે. ત્યારે એ હવે પેલા વ્યવહારનો તો એને નિષેધ કરી ચૂક્યો કે રાગનો કરનારો તો હું છું જ નહીં. કેમ કે રાગ વિજાતિ ભાવ છે, કશાય ભાવ છે. ચૈતન્ય આત્મા કરતા અને જળ એવો રાગ એનું કર્મ એમ તો કોઈ દી બની શકે નહીં. માટે મારી જાતના પરિણામ નથી, માટે હું એનો કરતા તો નથી. એમ જાણીને એના ઉપરથી જે વ્યવહાર છે અશુદ્ધ નિશ્ચયની કરતાપણું અર્થાત વ્યવહારે કરતાપણું એનો તો નિષેધ કરે છે. અથવા પુણ્યથી ધર્મ થાય એમ જે માનતો તો એ ગુરુ મળ્યા કે નહીં પુણ્યથી 3 કાળમાં ધર્મ ન થાય એ નિષેધ કર્યો. જો પુણ્યથી ધર્મ થાય એવી મિથ્યા માન્યતાનો નિષેધ થયો. પુણ્ય જતું નથી પણ પુણ્યથી ધર્મ માનતો તો એનો નિષેધ થયો. ખોટી વાત છે, વિપરીત માન્યતા ગઈ. પછી ઈ જો લેસન પાકું થઈ ગયું હોય અકર્તાનું તો પછી આ એક મોટું અટકવાનું ઠેકાણું છે. ઈ જો એમાં વીર્ય કામ કરે કે પર જણાતું જ નથી ને, પરને હું જાણતો જ નથી ને, તો શું થશે કે જ્ઞાન જાણ્યા વગર તો રહેશે નહીં. જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે. જાણવાની ક્રિયા કોઈ કાળે બંધ નહીં થાય. ત્યારે કહે છે કે આ મને ભીત જણાતી નથી, મને જાણનાર જણાય છે. તો શું થયું કે જ્ઞાન ત્યાંથી રિબાઉન્ડ થઈ ગયું. ભીત જણાય છે ત્યાં સુધી રિબાઉન્ડ નહોતું થતું, ઉપયોગ અંતરમાં નહોતો આવતો, વિમુખ રહેતો હતો. આત્માની વિમુખ અને પરજ્ઞેયની સન્મુખ. રાઈટ? કે આ ભીત જણાય છે તો ભીતની સન્મુખ ઉપયોગ ગયો ને, તો આત્માથી વિમુખ થઈ ગયો કે નહીં? બરાબર છે. હવે એને અનુભવ કાળ આવે છે જયારે, ત્યારે એને કળા હાથમાં આવી જાય છે કે ખરેખર તો મારું જ્ઞાન જણાય છે, આત્મા જણાય છે, ભીત જણાતી નથી. તો શું થયું કે ઉપયોગ ત્યાંથી રિબાઉન્ડ થઈ ગયો. રિબાઉન્ડ થઈ અને ઉપયોગને વિષય તો રહેશે જ. હવે પરજ્ઞેયનો નિષેધ કર્યો જાણવાનો, તો એ ઉપયોગ આત્માને જાણશે જાણશે ને જાણશે. કેમ કે ઉપયોગ એને વિષય વિના નહીં રહે, જ્ઞાયક જ વિષય બની જશે. ક્યાં રહ્યું? ઘરમાં રિબાઉન્ડ થાય. હવે છોકરો દડો મારે છે, હવે એને ખબર છે કે હું દડો મારું છું અહીંયા ચોટી નહીં જાય, એટલે હાથ રાખે છે. હાથ શું કામ રાખે છે ખબર છે? પાછો આવશે જ, આવશે જ, એ આવશે જ, અને એ દડો પાછો મારા હાથમાં આવશે. સમજાણું કઈ? આ દ્રષ્ટાંત એમ જયારે પ્રયોગ કરે છે કે આ પરજ્ઞેય જણાતું જ નથી ને એને જાણતો નથી, જાણનાર જણાય છે, ત્યારે એ ઉપયોગ રિબાઉન્ડ થઈ અને આત્માને પકડી લેશે. હવે આમાં આ કાશ્મીરમાં ચર્ચા અમારે થઈ હતી. અમે ગયા હતા ફરવા, શાંતિભાઈનું કુટુંબ, એનો એક દીકરો પંકજ છે. હવે આ તો લંડન એને આવવાનું ઓછું બને,
છતાંય હવે જે આપણે યોજના કરીએ છીએ તો એ કોઈ કોઈ વખતે લંડન આવશે સમજ, તો અહીંયા જો આ ગોઠવણ બધી મંડળની થઈ જશે ને તો એ હું એને એડ્રેસ આપીશ અને અહીં આવશે. તમે એ આવશે અને એને જેટલો ટાઈમ હશે ને એ એની પ્રવૃત્તિમાંથી કામ પૂરું થઈ જશે તો એ તમારે ત્યાં આવશે. પણ રાતના 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી પણ તમને સમજાવશે. એવી એનામાં સમજાવવાની શક્તિ છે પંકજ. હા, એટલે મારું કહેવાનો આશય એ છે કે એ પંકજની હારે ચર્ચા અમારે થઈ હતી હિમાલયની અંદર. ત્યારે વાત કરતા કરતા એ તો સવારના 6 વાગે ત્યાં હું તો ઉઠું એટલે તરત જ આવે, ચા પાણી પીધાવીને સમજ્યા. હિમાલય ફરવાનું તો નામ માત્ર હતું, બાકી તત્વ ચર્ચા હતી. વેપારીઓ બહુ વેપારમાં ગોઠવાયેલા હોય ને એટલે બહાર નીકળી જાય, પછી ત્યાં ટેલિફોન ન હોય, કઈ વેપારી ના આવે, હા નિવૃત્તિ મળી જાય. થાકેલા હોય ને વેપારમાંથી નિવૃત્તિ લઈને બહાર જાય. તો વાત ચર્ચા થતા થતા મેં કહ્યું પંકજ આ પર પદાર્થ જણાતો જ નથી, જાણનાર જણાય છે. હો, એક વખત પર જાણવાનો નિષેધ, જે પરને જાણવું અસદભૂત વ્યવહાર. આપણે ખડીના દ્રષ્ટાંતે, તમે હતા ને ખડીના દ્રષ્ટાંતમાં, તો મેં કહ્યું નિષેધ કરશે ત્યારે ઉપયોગ અંદરમાં આવશે. મને કે ભાઈ સાચી છો, એ તો જ્ઞાન રિબાઉન્ડ થઈ જશે. એ શબ્દ રિબાઉન્ડ એ બોલ્યો ઇંગ્લિશ, સમજી ગયા? બરાબર છે, એ તારો શબ્દ છે રિબાઉન્ડ નો, એ બરાબર છે. એટલે કે પરસન્મુખ ઉપયોગ હતો. એ પરને હું જ્ઞાનને ઓર્ડર આપ્યો શ્રદ્ધાએ, શ્રદ્ધાનું બળ આવ્યું કે હું પરને જાણતો જ નથી. ત્યારે એ ઉપયોગ આત્મસન્મુખ થયા વગર રહેશે. આમાં શું વાત આવી? નિષેધ પણ શ્રદ્ધાના બળપૂર્વક નિષેધ થયો. હા, બળપૂર્વકનો ત્યાગ થયો. નિશ્ચય પૂર્વકનો, નિશ્ચયનો અવલંબન લેતો નિષેધ કરે. હા, એટલે મને મારો આત્મા જણાય છે પર જણાતું જ નથી. મારો આત્મા જ જણાય છે, જાણનાર જણાય છે, જ્ઞાયક જણાય છે. એના જોરમાં ને જોરમાં નિષેધ કરે છે. એટલે નિશ્ચય નહીં વડે વ્યવહારનો નિષેધ. સર્વજ્ઞ ભગવાને વ્યવહારનો નિષેધ કયો છે, પણ સ્વ આશ્રિત એવા નિશ્ચય નહીં વડે પરાશ્રિત એવા વ્યવહારનો નિષેધ કરવા યોગ છે. અને ત્યાં સુધી કહ્યું કે તું નિર્દય રીતે નિષેધ કરજે. નિર્દય શબ્દ છે, અદયમ, દયા રાખીશ માં અને એમાં કોઈનું બગડવાનું નથી. આમાં નિર્દય થવામાં, પોતાના ઘરમાં વસવામાં શું બગડવાનું? એમાં તો સ્વદયા થઈ. સ્વદયા થઈ. હા, ઓલી હિંસા થતી હતી. એ તો અંદર નિર્મળ પરિણામ જણાય ને, નિર્મળ પરિણામ પણ તારા નથી. નહીં, તો જ્ઞાયક જ જણાય છે. બસ સીધો ઉપયોગ ભેદમાંથી છૂટી અને સીધો અભેદ માં વિષય આવી જાય છે ખલાસ. ત્યારે એને એ ઉપયોગ લવલીન આત્મામાં થાય છે. એ વખતે એને નિર્વિકલ્પ આનંદનો અનુભવ આવે છે. ત્યારે સંસારનો અભાવ થઈ ગયો ખલાસ. આટલું બહુમાન આવવું જોઈએ, જોર આવવું જોઈએ. ખલાસ થઈ ગયું. પછી કઈ નહીં, કઈ ખલાસ. એક જ વખતનું કામ છે, એક જ વખતનું કામ છે. હો, હા, પછી તો ઘર જોઈ જાય, વારંવાર સળક બસ પછી તો અંદર વયો જાય. પણ જે વેપારમાં નફો મળે એ વેપાર કોણ છોડે? જે એકવાર સ્વાદ ચાખ્યો આનંદનો અંદર જઈને, તો ફરી ફરીને પાછું પ્રયોગ ચાલે. મારો જે તમને નાયરોબી મેં તમને જે વાત કરી ને કે મારું કામ છે, એનો હેતુ હતો. હું છેલ્લા 10 વર્ષથી આ પ્રયોગ, જયારે તમે આવ્યા ને ત્યારે લગભગ મને 10 વર્ષ થયા. આ પ્રયોગ એટલે બેસું સામાયિકમાં. હા, પણ ધ્યાન, પ્રયોગ ધ્યાનમાં, આત્માને, આત્મા માળા પણ હોય. હા હોય માળા, મને એમને ચાલતું એમને ચાલતો હોય. હા, 25 માળા બાજી કરી નાખો હા, ડેઈલી કન્ટિન્યુઅસ 8-10 વર્ષ સુધી 25 માળા ડેઈલી, સવારે ને સાંજે, સવારે ને સાંજે. એટલે કલાક એક ટાઈમે અડધો કલાક થાય, અડધો પોણો કલાક, 2 ટાઈમ. તમારો વિષય સાંભળ્યો ને, હવે આપણે રસ્તો મળી જાવ.
આવી શ્રદ્ધા આવી ગઈ. ત્યારે જોરદાર શ્રદ્ધા આવી. નહીંતર એવો શબ્દ ક્યાંથી નીકળે? ના નીકળે ના નીકળે ના નીકળે ના નીકળે. યાદ એની પાછળ ભેદ હોય છે. હોય, ભેદ હોય. બધાને વાતથી કરાય. ના ના વાત ન કરાય વાત ન કરાય વાત ન કરાય બેન. ત્યાર પછી એ તો પોતાને જે ગૂંચ હતી એ ઉકેલાઈ ગઈ. એ તો એ જાણે. હા, તમે સમ્યક દર્શન જાણવાનો વિષય પણ મારો બહુ હતો. હા, બહુ. પણ એકે પુસ્તકમાંથી મને તમે જે પ્રમાણે વાત આવી ને હા. એ પ્રમાણે મને ક્યાંય નહોતું મળ્યું. મળ્યું. ઈ આવ્યો ને સમ્યક દર્શન, બસ મેં કીધું હવે આપણો રસ્તો. બરાબર. આત્મધર્મ અહીંયા આવતા હતા પણ તોય એમને આ વસ્તુનો ખ્યાલ નતો આવ્યો ના આવે. અને આપની વાણી નિમિત્ત થયો. એ તો કુદરતી એનો કાળ પાક્યો, કોઈ કિરદાર મળી ગયો બિચારો. તેમ જ. એમ જ યોગાનું યોગ છે બધું. આ વિષય છે પછી બધું મૂકી બસ ખલાસ. તમારું સાંભળ્યું ને ઈ સામાયક ને મા ને બધું એક બાજુ. હવે આ કઈ જરૂર નથી. કરતા બુદ્ધિ ગઈ. પરદેશમાં આપની વાણી જોતા ખરા પણ નિહાલભાઈ કહે છે ને કે અનંત તીર્થંકરો કરતા ગુરુદેવનો ઉપકાર મારો પર બહુ છે. કારણ હકીકત વાત કે એનાથી મને લાભ થયો. એનાથી લાભ. એ તો એમ જ હોય ને, જેનાથી મુમુક્ષુને જેનાથી લાભ થાય હા, એનાથી કુદરતી. એ કેટલી ભાવ હોય કેટલો કુદરતી હોય તો. હમણાં એમ ફોન આ- કર્યો મોહનભાઈને હું આવું છું ઠેકડો માર્યો છે હમણાં આવું હા, હા. આટલો તો ઉલ્લાસ છે. આ ઓલા આ વિષય અનુભવ કેમ થાય, આત્મામાં કેમ જવાય એના માટે છે. આ નામ જ એનું અદ્વિતીય ચક્ષુ છે. નામ એવા ગુણ છે, અજોડ છે. નામ એવા જ ગુણ છે. અને આ વિષય 43 વર્ષે ગુરુદેવ આપ્યો. 43 વર્ષ સુધી એને આ વિષય તો આ જ આપતા હતા, સમજી ગયા. પણ આ ગાથા 4 થી 5 વખત ચાલી ગયેલી પ્રવચન સારની. આ જ ગાથાઓ જયારે જયારે પ્રવચન સાર વંચાય ત્યારે ગાથા તો આવે ક્રમમાં, પણ આવો ખુલાસો એને 43 વર્ષમાં 4-5 વખત વંચાણી ગાથા પ્રવચન સારમાં આવો ખુલાસો નહોતો. ત્યાંના રહેવાસો બધા કઈ વાત, આમાં ખુલાસો એને જે કર્યો બહુ બહુ જબરજસ્ત લાભ. છેલ્લે જાતા જાતા બધું કહી દીધું. ભાઈ નૈરોબી પધારતા હતા. નૈરોબી પધારવાનો ટાઈમ થઈ ગયો નક્કી, આ તારીખે જાઉં. એ જવા પહેલા વ્યાખ્યાનો ચાલતા હતા ત્યારે ગુરુદેવે ફરમાયું કે આ આત્માનો સ્વભાવ અકર્તા છે. એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. હા. બસ જૈન દર્શનને આથી વધારે કાંઈ કેવું નથી કેવું નથી. કે આત્મા અકર્તા છે. જે એ વાત અકર્તાની વાત આવી, એ વાત કે આત્મા છે એ જ્ઞાયકનો જ જ્ઞાતા છે, પરિણામનો જ્ઞાતા નહીં. હા, હા. બરાબર. બસ ઈ છેલ્લામાં છેલ્લો વિષય આવી. આ છેલ્લો વિષય. છેલ્લો વિષય આવી. એનાથી આગળ બીજો વિષય. દર્પણ જણાય છે, બસ. મોટર જણાતી નથી. હા, હા. એમાં બધું આવી ગયું. એમાં બધું આવી ગયું. અમે ક્યાંક લિસ્ટર જતા હતા, લિસ્ટર કે ક્યાંક હા. લસ્ટર, તે ભાઈ મોટર ચલાવતા હતા. તે વચમાં ક્યાંક થઈને જાવું હતું કોકના ઘરે થઈને. એટલે ત્યારે તો હું તો નવો હતો સમજતો. ત્યારે હું બાજુમાં બેઠો હતો. મોટરો પાછળથી આવે એ તો દર્પણમાં તો જોવાય ને, જોવી તો જોઈ, નહીં તો અથડામણ થઈ જાય. જોવું તો પડે. પછી મેં મોટર ઉભી, મેં કહ્યું આમાં શું આ દર્પણમાં જણાય છે જયેશભાઈ? મોટરો જણાય છે કે. તો એમાં બહેનો બેઠા હતા ને મંજુબેન બેઠા હતા. એ જરા હૈસા એનું મોં મલકાણું. હું તો એને સામે નહોતો જતો પણ અવાજ આવ્યો. મેં કહ્યું હા. એટલે જવુભાઈને એમ ખ્યાલ નહીં કે પરીક્ષા કરે છે. મંજુબેનને ખ્યાલ આવી ગયો પરીક્ષા. હા મંજુબેન ખ્યાલ આવી ગયો. અભ્યાસ હોય પહેલા. ના ના અભ્યાસ નહીં ને. ના, એમ નહીં. અભ્યાસ આપણે મોટો જવાનો હોય હા એટલે વાત થાય એટલે મોટો જ દેખાય. મોટો દેખાય. અભ્યાસ ઈ જ હતો. એટલે અનાદિકાળનો અભ્યાસ એ છે કે પર જણાય છે, સ્વ જણાય છે, જ્ઞાયક જણાય છે. એ અભ્યાસ જ નથી ને, અભ્યાસ નથી. ત્યાં તો આવા જ્ઞાની કોઈ સમર્થ પુરુષ પાયકા એને આ વાત કરી. બાકી વાત હતી જ નહીં. ભારતમાં કોઈ જાણતું જ નથી ત્યારે. હતી જ નથી. આપણે આટલી અર્પણતા ગુરુ પ્રત્યે આવે છે એનું કારણ એને શું આપ્યું છે, કોઈ અલૌકિક વસ્તુ આપી છે. ગમે એટલી કિંમત દેતા મળે નહીં. ના મળે. એનો ઉપકારનો બદલો ન વાળી હે તો ન જાણી શકત કાંઈ. અરે એક એકડાની ખબર ન પડે બેન. એક અર્થનો નથી.
અને આ શાસ્ત્રો તો હતા, કોઈ ઉકેલ ન કરી શક્યા. શ્રીમદજીના વખતમાં તો ક્યાં ઉકેલ થયો? અને શ્રીમદે ઉકેલો, એને અર્થ અને અનુભવ કર્યો, સમય સાથ નિમિત્ત થયો એને, પણ એને ટાઈમ ન મળ્યો. ગ્રસ્ત અવસ્થા, તબિયતની બરાબરની, સામે એવા ઝીલનારા એની પાસે ઘણું હતું, પણ ઝીલનારા જોયું ને, ઝીલનારા નહીં. આ તો ગુરુદેવને ટાઈમ બહુ મળ્યો, અને સામે ઝીલનારા યોગ્યતા વાળા જીવો પણ લાંબો કાળ ટાઈમ બહુ મળી ગયો.